તો વાત કરીએ વડોદરાની, તો સાવલીમાં સગીર સાથે અવર્ણ દુષ્કર્મ ગુજારવામાં આવ્યું, જ્યાં સગીરે નરાધમ વિરુદ્ધ આખરે ફરિયાદ નોંધાવી છે। ત્યારે પોલીસે નરાધમની ધરપકડ કરી છે, જ્યાં પોક્સો કોર્ટમાં આરોપી વિરુદ્ધ ચાર્જશીટ થઈ। ત્યારે કોર્ટે દુષ્કર્મીને સખત કેદની સજા ફટકારી, જ્યાં દુષ્કર્મીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારાઈ। એક નવજાત બાળક હોસ્પિટલના છાપરા પરથી બિનવારસી મળી આવ્યાની ઘટનાની તપાસ સાવલી પોલીસ સ્ટેશન દ્વારા કરતા તે હૃદયદ્રાવક ઘટના બાબતે જાણવા મળેલું કે 15 વર્ષની સગીરા સાથે ભવાનીપુરા ગામના જયેશ વજયસિંહ રાઠોડ નામના યુવકે ભોગ બનનાર સાથે વારંવાર દુષ્કર્મ કરી ભોગ બનનારને સગર્ભા બનાવી એક બાળકની માતા બનાવી સગીરાને શરમજનક સ્થિતિમાં મૂકી બાળકને ત્યજી દેવા સુધી મજબૂર કરેલી અને તે ઘટનાની તપાસ સાવલી પોલીસ સ્ટેશન દ્વારા થતા પોલીસે મેડિકલ પુરાવા તથા ડીએનએ અહેવાલો મેળવી સજ્જડ પુરાવાઓ એકત્ર કરી આરોપી જયેશ વજયસિંહ રાઠોડ રહેવાસી ભવાનીપુરા વિરુદ્ધ નામદાર પોક્સો કોર્ટ સાવલીમાં ચાર્જશીટ કરી તે બાબતનો કેસ નામદાર પોક્સો કોર્ટ સાવલી સમક્ષ ચાલી જતા એક નવજાત બાળક હોસ્પિટલના